હેલો વ્યુઅર્સ, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું અમારા YouTube ચેનલમાં. આજે આપણી સાથે જે ગેસ્ટ છે એ સારા એવા મોટિવેશનલ સ્પીકર, બિઝનેસ પ્લાનર, કોર્પોરેટ ટ્રેનર પ્લસમાં વેલ્થ પ્લાનર છે, જેમનું નામ છે PM જાડેજા. આમ તો એમને કોઈ ઇન્ટ્રોડક્શનની જરૂર નથી, પણ છતાંય હું સરને કહીશ, કેમ છો સર? સ્વાગત છે તમારું અમારા YouTube ચેનલમાં. તો હું ઈચ્છું છું કે તમે અમારા વ્યુઅર્સને તમારા વિશે થોડી માહિતી આપો. થેન્ક યુ સોડા સાહેબ. ફર્સ્ટ ઓફ ઓલ હાર્ટલી થેન્ક્સ કે એકચ્યુઅલી એક ડિસ્કશન માટે આપે મને બોલાવ્યા. અમે જ્યારે સાહેબ ટ્રેનિંગની ચર્ચા કરીએ કે કંઈ વાત કરીએ ને તો અમે શરૂઆત એ કરીએ કે મંદિરે જતા 5 મિનિટ થાય એમ, પણ એ જવામાં 40 વર્ષ નીકળી જતા હોય છે અને રાઈટ, એટલે લોકો આપણે જાણીએ છીએ. એટલે તમને એક વિચાર આવ્યો સર લોકોના ઇન્ટરવ્યૂ લેવા અને એમના જે એક્સપર્ટાઇઝ છે સર એની લોકોને લાભ મળે એ વિચારને આપણે બિરદાવ્યો. એ બદલ આપણી ટીમને અને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે તમે ફર્સ્ટ મને એમ કીધું કે એકચ્યુઅલી તમારું ઇન્ટ્રોડક્શન આપું તો એઝ યુ નો મારું નામ PM જાડેજા છે સર, અને દિવ્યમ ટ્રેનિંગ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસીસના નામથી આપણે સોફ્ટ સ્કિલ, પર્સનાલિટી ડેવલપમેન્ટ અને સેલ્ફ ડેવલપમેન્ટ, વેલ્થ પ્લાનિંગ અને કોર્પોરેટ ટ્રેનિંગમાં આપણે કામ કરીએ છીએ. સર બ્લેસિંગ ઓફ ગોડ 20 વર્ષ થઈ ગયા સર. ઓકે, સો ગ્રેટ. યસ. ઓકે સર, હવે મને એ જણાવો કે તમે જે આ ફિલ્ડમાં છો તો તમે વેલ્થ પ્લાનિંગ, જે આજે આપણે જે ડિસ્કશન છે, ચર્ચાનો વિષય છે, ઘણા બધા મુદ્દાઓ પર આપણે ચર્ચા કરશું, તો તમે વેલ્થ પ્લાનિંગ રિલેટેડ તમારું શું મંતવ્ય છે અને તમે એના રિલેટેડ અમારા વ્યુઅર્સને તમે શું કહેવા માંગો છો કે કઈ રીતે કરવું જોઈએ, કઈ રીતે મેનેજ કરવું જોઈએ, આગળ લાઈફમાં કઈ રીતે તમારે સેટ થવું હોય તો સપોઝ, અને કેટલું જરૂરી છે આ વસ્તુ? એક્ઝેક્ટલી સર વેલ્થ પ્લાનિંગ છે ને, આમ જોવા જાય ને તો એ સર સમુદ્ર છે અને બહુ મોટો વિષય છે, પણ છતાંય આપણે એપ્રોક્સ 30 કે 40 મિનિટ કે 1 કલાકમાં જો વાત કરીએ ને તો ઓવરઓલ 15 કે 20 વર્ષમાં મેં જે જોયું છે ને એમાં બે શબ્દથી આપણે બધા પરિચિત છીએ. એક છે એક્સપેન્સ અને બીજું છે ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, તો આજે હું મારો મોબાઈલ લઉં છું સાહેબ કે હું મારી કાર લઉં છું તો એ એક્સપેન્સ છે કે ઇન્વેસ્ટમેન્ટ છે ને, એમાં લોકો કન્ફ્યુઝ થાય છે. એટલે બેઝિકલી કોઈ પણ વ્યક્તિ મેં સોસાયટીમાં જોયા છે સાહેબ કે માની લો કે આપણે એક્ઝામ્પલ લઈએ કે 30,000, 40,000 કે 50,000 પર મંથ કમાય છે સાહેબ. તમે શું માનો છો સાહેબ કે એ 50,000 કમાય છે તો એ 50,000 ને એક મહિનાના અંતે, માફ કરજો સાહેબ, એ લૂઝ કરી નાખે 50,000. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઓનલી 2% ઇન ઇન્ડિયા એ લોકો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે. એનો મતલબ શું થયો સાહેબ કે 98 જે લોકો છે સાહેબ ઇન્કમ ટેક્સ નથી ભરતા, એટલો મતલબ એવો થયો કે એ થોડું ઓછું કમાય છે. એટલે જે મેં જે સોસાયટીમાં જે જોયું છે ને સાહેબ, એક વાક્ય છે ને કે તેરી છોટી સી એક ભૂલ ને સારા ગુલશન જલા દિયા. હા, તો ઇનિશિયલી એ લોકો જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, બચત કરવી જોઈએ, એ નથી કરતા અને ભવિષ્યમાં જે તમારી અપકમિંગ લાયબિલિટીઝ છે સાહેબ એ તો આવવાની છે અને પછી લોકો લોન લે છે. સર લોન એટલે શું મારી નજરે કે જેનો જન્મ જ નથી થયો, એટલે કે જે પૈસા તમે કમાણા જ નથી સાહેબ એને અત્યારથી વાપરી નાખો. હવે એમાં અગેન મેં જે તમને કીધું ને એમાં પોઝિટિવ લોન્સ અને નેગેટિવ લોન્સ. લોન હોય પણ છતાંય પોઝિટિવ અને નેગેટિવ કેમ? તમે કોઈ ઘર ખરીદો છો સાહેબ, કંઈ પ્લોટ લ્યો છો, કંઈ પ્રોપર્ટી લ્યો છો, એટલે કે શોપ લ્યો છો અને તમે લોન લ્યો છો બિઝનેસ માટે, તો એ સર પોઝિટિવ લોન છે. પણ આજે સાહેબ હું 1 લાખનો ફોન લઉં છું લોન ઉપર, એ મારી નજરે ખોટું છે. તમને આશ્ચર્ય થશે સોડા સાહેબ કે હમણાં જ એક મારા મિત્રો એક જાણીતી વેબસાઇટની અંદર રાઈટ જે કહેવાય ને ફ્લાઇટ બુકિંગ કરી અને ટ્રાવેલ્સ બુકિંગ કરી અને ફરવા ગયા સાહેબ, એ વેબસાઇટ એને ઇન્સ્ટોલમેન્ટ કરી દીધા. એટલે ફરવા જવા માટે પણ લોકો EMI ઉપર લે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જે પ્રાયોરિટી જે છે જીવનની અંદર અને જરૂરિયાત આવી ગઈ અને તમે લોન્સ લ્યો તો બરોબર છે સાહેબ, આપણે વાત વેલ્થ પ્લાનિંગની કરવાની છે. પણ જે આવા બધા પોઈન્ટ છે એની ચર્ચા જે હું તમને કરું છું તો ક્યારેક આયોજન વગર લોકો કરતા હોય છે. સાચી વાત છે. તો તમારા મત પ્રમાણે જે જોવા જઈએ, જેમ કે કાર લોન છે, ફોન છે, કે આ બધી છે, એને તમે આઈ થિંક લાયબિલિટીઝ ગણશો ને? એટલે જે તમે તમારી લોકો આપણે એક પ્રોડક્ટ કહીએ, જે પ્રોડક્ટ તમને પૈસા અપાવે છે
તો એ વેલ્થ છે સર. અને જે પ્રોડક્ટ તમારા પોકેટમાંથી પૈસા લઈ જાય છે હા. તો એ લાયબિલિટી છે. આજે હું મારા ઘરે એક ફ્રીજ લઈ આવું હા. તો મારું પરિવાર રાજી થશે, હા. પણ સર મારો પરિવાર એવું વિચારે છે કે ઓહો અમારી સંપત્તિ આવી ફ્રીજ, હા. પણ સાહેબ હવે તમે સમજી ગયા કે હા. ફ્રીજ એ તમારી સંપત્તિ નથી, ઈ liability છે. એટલે લોકો કન્ફ્યુઝ થાય છે સર. અને સર આપણે આપણા બ્રોડકાસ્ટની શરૂઆત કરીને તો એ પહેલા હું એક નાનું એક્ઝામ્પલ આપીશ સર, કે ગુજરાત નશાબંધી ડિપાર્ટમેન્ટના જે છે લોકો, એ લોકો મને સર ઘણીવાર ઓફિશિયલ સ્પીકર તરીકે વ્યસન મુક્તિના સેમિનાર્સ માટે બોલાવે. એટલે આપણે કોર્પોરેટ્સમાં હેવી ચાર્જ કરીએ તો ત્યાં આપણે સમાજ સેવા છે ને, એટલે એવું નહીં વિચારીએ. એટલે હું ઘણીવાર જતો અને લોકોને સમજાવું. સાહેબ જામનગરની બાજુમાં એક રાવલસર ગામ છે, તો ત્યાં મને જામનગરના જે વ્યસન મુક્તિના જે અધિક્ષક સાહેબ છે એનો ફોન આવ્યો, મિસ્ટર જાડેજા આપણે ત્યાં સેમિનાર્સ આપવા જવાનું છે. સાહેબ અમારો સેમિનાર શરૂ થયો, લોકોને મેં સમજાવ્યા કે ભાઈ વ્યસન નહીં કરવા જોઈએ, આ છે તે છે, બધી વાતો કરી, ચર્ચા કરી. સર સેમિનારના અંતે અમે જ્યારે આપણે ને ચાય પે ચર્ચા, અમે લોકો બેઠા હતા સર, એપ્રોક્સ 80 વર્ષના એક બુઝુર્ગ મારી પાસે આવે અને આંખમાં આંખ નાખીને કહે, મિસ્ટર જાડેજા, મિસ્ટર પીએમ જાડેજા, મને નો કહેતા હો પૈસા બચાવો એમ, કે વ્યસન નહીં કરતા ને. એટલે નહીં દાદા, તમે તો વડીલ છો અને મારું તો ધર્મ અને કર્મ છે, એટલે મારે સ્પીચ આપવી પડે. આ તો મેસેજ જુવાનીઓ માટે હતો. મને કે નાના પીએમ, હું તો મજાક કરું છું. કે પીએમ મને 100 વીઘા જમીન છે, અમારે મારા દીકરા દીકરીઓને પરણાવી દીધા છે કે, અને મને હવે કાંઈ પ્રોબ્લેમ નથી કે, પણ મને વ્યસન છે કે. એટલે મેં સ્વાભાવિક પૂછ્યું, દાદા વ્યસન છે? એ કે હું આલ્કોહોલ કન્ઝ્યુમ કરું. એને ગુજરાતી ભાષામાં કીધું દારૂ પીવું છે. એટલે મેં સહજ પૂછ્યું કે મંથલી ખર્ચો કેટલો? એ કે 6-7 હજારનો ખર્ચો છે, પણ મેં 1 રૂપિયો પણ ગુમાવ્યો નથી સાહેબ. પછી મેં 1 રૂપિયો ગુમાવ્યો નથી, આ શબ્દ મારા માઇન્ડની અંદર એ જે કહેવાય ને ઘૂમે રાખ્યા. અને ઘરે આવી અને સર મેં જ્યારે મારો લેપટોપ ખોલી અને મેં કમ્પ્યુટરને એક પ્રશ્ન પૂછ્યો. એ પ્રશ્નની વાત આજે ઓડિયન્સ જાણે ને એટલા માટે કે મેં દાદાને મેં કીધું હતું કે દાદા તમે કયા યરથી આ બધું આલ્કોહોલ ને બધું સ્ટાર્ટ કર્યું? એને કીધું કે ભાઈ હું 18 વર્ષનો હતો ને ત્યારથી. હા રાઈટ. એટલે એપ્રોક્સ 20 વર્ષ મેં રાઉન્ડ ફિગર કર્યા અને પછી માની લો કે દાદાની ઉંમર 80 વર્ષની હતી. એટલે આમ જોવા જઈએ તો સર કેટલા વર્ષ સુધી પૈસાનો વ્યય કર્યો? 50 to 60 years. એટલે મેં કમ્પ્યુટરને એક પ્રશ્ન પૂછ્યો સાહેબ, કે માની લો કે હું 5000 રૂપિયા કોઈ સંસ્થાને આપી દઉં છું, રાઈટ, અને જો મને વાર્ષિક 12% એટલે કે 1% વ્યાજ આપે અને હું 30 વર્ષે જઈને હિસાબ કરું, આ શું કામ મેં પૂછ્યું સર? મેં ઓલા દાદાના ક્વેશ્ચન કે આપણે કોઈ જગ્યાએ 30 એટલે કોઈ પણ જગ્યાએ આપણે માસિક 5000, રાઈટ, એટલે વર્ષના કેટલા થયા સર? 12×60,000 રૂપિયા 60,000. અને પછી એના પાસેથી આપણે 12% વાર્ષિક જો અપેક્ષા રાખીએ તો 30 વર્ષે રૂપિયા કેટલા થાય? કમ્પ્યુટરને મેં એટલા માટે પૂછ્યું સાહેબ, પેલા દાદાએ મેં કીધું મેં 1 રૂપિયાનો પણ વ્યય નથી કર્યો સાહેબ. સ્ક્રીન ઉપર જે જવાબ આવ્યો એ એક્ઝેક્ટલી 1,51,00,000 પ્લસ. એટલે આ મતલબ કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ. એક્ઝેક્ટલી કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ, રાઈટ. એટલે એનો મતલબ એવો થયો છે કે સર આ જે કહેવાય ને ટીપે ટીપે સરોવર ભરાય, કે લોકોને જાણ નથી કે એ લોકો શું ગુમાવે છે સાહેબ. એટલે જે વેલ્થ પ્લાનિંગની વાત કરીએ ને તો ઇન્ડિયનની ટેન્ડન્સી શું છે સર, કે માની લો હું 50,000 કમાઉં છું તો સૌથી પહેલા આપણે લોકો એક્સપેન્સ કરીએ અને પછી બચાવીએ. સાચી વાત છે. ખરેખર સિસ્ટમ એવી છે સર કે પહેલા તમારે જે જોઈએ છે સર એને તમે વાવેતર કરો, એ બચાવો અને પછી જે છે એ તમે એક્સપેન્સ કરો. સાહેબ ઉદાહરણ તરીકે આજે હું તમને લઉં તો આવનારા દિવસોની અંદર તમારા ઘરે જે બાળકોનું એજ્યુકેશન છે, બાળકોના મેરેજ છે, રિટાયરમેન્ટ છે, સાહેબ એ ક્યાંથી પૈસા આવવાના છે? એ તો આમાંથી જે અર્ન કરીએ છીએ એમાંથી જ કરવાનું છે. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી એ છે સર કે એકચ્યુઅલી સમહાઉ સોસાયટીને ફિલોસોફી જેવું લાગે કે એને એમ આ વાતો કરે છે, પણ તમે મને કહો તો અંતરથી એવું ઈચ્છું છું કે લોકોએ એકચ્યુઅલી વેલ્થ પ્લાનિંગ કરવું જોઈએ, પૈસા બચાવવા જોઈએ. એટલે વેલ્થ પ્લાનિંગની અંદર તમે મને એવું પૂછો કે સાહેબ ક્યાં બચત કરવી? સર હું તમને એક વાત કરું, તમે મને કહેજો કે માની લો કે આપણા કોઈ એક મિત્ર છે, એને 1,00,000 રૂપિયા
બચાવવા છે. વેલ્થ પ્લાનિંગ એટલે એવું થયું ને સર હા. કે જે તમે પૈસાનું વાવેતર કરો છો. હા, અને એક હજી મેજર ક્વેશ્ચન એ છે સર કે જી. માની લો કે હું વેલ્થ પ્લાન કરું છું અને મેં 1 લાખ રૂપિયાનું સેવિંગ કર્યું, તો પછી એ પૈસાનો મારે યુઝ ક્યાં કરવો? અગેન મારે પછી લાયબિલિટીઝ બાય કરવી કે શું કરવું એમ? હવે સર તમારા અને જે જીવન જરૂરિયાતના એક્સપેન્સીસ છે અને જે ખરેખર અનનેસેસરી એક્સપેન્સીસ છે, તમે એને જસ્ટિફાઈ કેવી રીતે કરશો? હા, હું કહું સર તમે મને જસ્ટ 1 લાખ રૂપિયાનું એક્ઝામ્પલ હા. કે તમારે 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવા છે. હા. સર હવે હું જસ્ટ આપણે એક્ઝામ્પલ લઈએ હા. કે આપણા જે મિત્રો છે કે આપણા જે રિલેટિવ્સ છે હા. કે જે સોસાયટી શું કરે છે, હા, એક વ્યક્તિએ 10 વર્ષ માટે 1 લાખ રૂપિયા LIC ઓફ ઇન્ડિયામાં નાખ્યા. યાદ રાખજો સર, પછી આપણે પોઈન્ટ પર આવી. હા, આવું કરે છે સોસાયટીમાં કે નથી કરે કરતા? છે. કરે એક્ઝેક્ટલી. છે. બીજા વ્યક્તિએ 1 લાખ રૂપિયા ફિક્સ ડિપોઝિટમાં નાખ્યા. Okay. અગેન મારો પ્રશ્ન આવું કરે છે કે નથી? હા, કરે છે. ઓકે. પેલા વ્યક્તિ શું કર્યું? મ્યુચ્યુઅલ ફંડ, સોરી, 1 લાખ રૂપિયા નાખ્યા LIC ઓફ ઇન્ડિયામાં. હા. બીજા વ્યક્તિ 1 લાખ રૂપિયા ફિક્સ ડિપોઝિટ Fixed કરી. deposit. ઓકે. ત્રીજા વ્યક્તિએ 1 લાખ રૂપિયાનું ગોલ્ડ લીધું. ઓકે, ઓકે. અનધર વ્યક્તિએ 1 લાખ રૂપિયાનો પ્લોટ લીધો. બરાબર છે. ઓકે. બીજા વ્યક્તિએ 1 લાખ રૂપિયાના શેર્સ લીધા. બરાબર. અગેન બીજા વ્યક્તિએ 1 લાખ રૂપિયાના બોન્ડ્સ લીધા, જે તમે જાણો છો. હા, bonds. અને બીજા એક વ્યક્તિએ 1 લાખ રૂપિયાના મ્યુચ્યુઅલ ફંડ્સ લીધા. બધાએ 10 વર્ષ પહેલા આ કાર્ય કર્યું. બરાબર છે. શરૂઆત કરી આ વસ્તુ. માની લો તો તમે શું માનો છો સર કે એપ્રોક્સ 7 8 કે 10 આપણે એક્ઝામ્પલ આપ્યા, 10 વર્ષ પછી જે રેવન્યુ થવાની છે, જે વેલ્થ ક્રિએશન થવાનું છે, હા. એમાં ફરક આવશે? 100%. સર એ ડિપેન્ડ કરે છે હા. તમારા ડિસિઝન ઉપર હા, કે કે તમે એને કઈ જગ્યાએ ઇન્વેસ્ટ તમે ઇન્વેસ્ટ કરો છો સાહેબ. ઘણી વખત આપણે એકચ્યુઅલી એક્સપર્ટની એડવાઇસ નથી લેતા અને પછી શું કરીએ? પછી પસ્તાવા આવી જાય. તમારે ગિરનાર ચડવો છે સાહેબ, તમારી મેળે ચડો છો, હા. પણ માની લો કે તમે કોઈ ગાઈડ રાખો તો વધારે સારું રિઝલ્ટ મળશે. સર તમે નહીં બિલીવ કરો કે જે લોકો હિમાલય પર ચડ્યા છે એ ચડી ગયા છે, હા. પણ સૌથી વધારે ડેથ ઉતરતી વખતે થયા છે. હા, exactly. આ એક્ઝામ્પલ મેં એટલા માટે આપ્યું કે જે લોકો શેર્સમાં ને ઇન્વેસ્ટ કરે છે ને એક હા. વખત ત્યાં પહોંચી ગયા, હા. પછી આગળનું ખ્યાલ જ નથી. આ લોકો જ્ઞાન થતા હોય છે, સર. એટલે અગેન મારા પોઈન્ટ ઉપર આવીશ કે વેલ્થ ક્રિએશન અને વેલ્થ પ્લાનિંગ એટલે કે ફિનાન્શિયલ પ્લાનિંગ બહુ મોટો સબ્જેક્ટ છે, રાઈટ? અને બેઝિકલી મારું તમે કોર બિઝનેસ જુઓ તો એ શું છે? સેલ્ફ ડેવલપમેન્ટ છે કે તમારે ગળાથી નીચેના ભાગમાં આપણે બહુ ખર્ચો કરીએ છીએ, હા. પણ ખરેખર ખર્ચ ક્યારે કરવો છે? ઉપરના ભાગમાં જે કરો છો. જેને ત્યાં ખર્ચ કર્યો એટલે કે તમે બુક્સ ખરીદો, કોઈ કોર્સ ખરીદો, ઓકે, હા. એક્ઝેક્ટલી, અને કંઈ પણ તમે વધારે પડતું રીડિંગ કરો છો તો ડેફિનેટલી રિઝલ્ટ આવશે. પણ હું શું કરું છું સર? રેમન્ડ્સનો શર્ટ પહેરીશ, હા રાઈટ, લંચોલીનો શર્ટ પહેરીશ, લીટુ પરના શૂઝ પહેરીશ વગેરે. ના, નથી પાડતો સર. પણ મેં આટલા વર્ષમાં એક વસ્તુ જાણી છે કે આપણે જે વાત કરી ને પહેલી પેઢી, બીજી પેઢી, હા. ત્રીજી પેઢી, હા. તો વેલ્થ પ્લાનિંગની અંદર પહેલી પેઢી એટલે શું સર? ઓકે, કે કોઈ વ્યક્તિ છે એ આ માસમાં 50,000 રૂપિયાની એને કમાણી કરી, હા. તો મારી નજરે એ પહેલી પેઢી છે, હા. તો એને તમારે નાશ નથી કરવાની સર. તમે એને ક્યાંક ઇન્વેસ્ટ કરો અને જે બીજી પેઢી છે એટલે જે ઇન્ટરેસ્ટ છે સર એ તમે એક્સપેન્સ કરો. હું તમને રોલ્સ રોયસની ના નથી પાડતો, હું તમને આઈફોનની પણ ના નથી પાડતો, રાઈટ? તમે ફાર્મ હાઉસ બનાવો, તમે બધા હોર્સિસ બનાવો, હા. સોરી તમે હોર્સિસ બધું લો, રાઈટ? પણ મોરલ ઓફ ધ સ્ટોરી એ છે સર કે જો તમે ઇન્વેસ્ટમેન્ટ જ નહીં કરો, વાવેતર નહીં કરો, હા. રાઈટ, તો તમે ક્યાંથી તમને પૈસા આવશે? બરાબર. સર હમણાં લગભગ એકાદ વીક પહેલા હું એક વ્યક્તિનો મને ફોન આવ્યો કે સર એકચ્યુઅલી મારે થોડુંક ઇન્વેસ્ટમેન્ટ સમજવું છે. હા. કોઈ વાંધો નહીં, બધા મારા ઓફિસે એક કપલ આવ્યું. એટલે મેં એમને પાડી નાખવા માટે નહીં પણ જસ્ટ ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ માટે પ્રશ્ન હા. પૂછ્યો હા. કે એકચ્યુઅલી હું જાણું છું કે તમારી સાથે તમારી 12 વર્ષની બેબી પણ છે, હા. ઓકે, તમે કેટલા સમયથી આ કમાઓ છો? તો મને કે સર 20 વર્ષ તો થઈ ગયા. વેરી ગુડ, ગ્રેટ. ઓકે, તો મેં કીધું 20 વર્ષની અંદર તમે કેટલા પૈસા બચાવ્યા? તો એ કે ના સર મેં તો કાંઈ નથી બચાવ્યું, કોઈ સેવિંગ નથી કર્યું. હા. તો પછી મેં એમને કીધું કે 12 વર્ષની તમારી કમાણી, રાઈટ? 20 વર્ષ કીધું પણ આપણે દીકરીની યાદમાં કરીને 12 વર્ષ કીધું હા. કે ભાઈ 12 વર્ષમાં તમારા દીકરીની ઉંમર છે, તમે અત્યારે તમારી પાસે સેવિંગ્સ નથી, હવે 12 વત્તા 10 હા. એટલે 22 22 વર્ષ થયા. એ 22-25 વર્ષે તમારા ઘરે પ્રસંગ આવશે, હા. તો પ્રીવિયસ 10-20 વર્ષમાં તમે કંઈ બચાવ્યું નથી સાહેબ, હા. તો હવે 10 વર્ષમાં તમારા ઘરે પ્રસંગ છે, હા. તો એવો કયો ચમત્કાર થશે કે તમને 20-25 લાખ કે 50 લાખ મળશે? મને સમજાવો.
તો એ કે સર મેં બહુ જાજુ નહીં બોલતા, નહીં તો મારા વાઈફ મને મારશે એટલે આવું થતું હોય છે. એટલે જ્યારે એ જે સિચ્યુએશન્સ તમારી પાસે આવી જાય ને સર, ત્યારે આપણે લોકો નોટિસ લેવા જેવા હોય છે. ખરેખર આ મજાકનો વિષય નથી, આ સિરિયસ ઇશ્યુ છે અને ઘણા લોકોની લાઈફમાં આ વસ્તુ થતી હોય છે. Exactly. કે જ્યારે સમય નીકળી જાય ને ત્યારે એ લોકોને ખ્યાલ આવે છે કે હવે આપણે કોઈ જાતનું સેવિંગ નથી, કોઈ વસ્તુ આગળ નથી. તો એ જ કહું છું કે અમારા જેવા યુવાનો અને આજની તારીખે ઘણા બધા લોકો છે આવી મિસ્ટેક કરતા હોય, તો એને તમે શું કહેવા માંગો છો? હા, એટલે મિસ્ટેક્સ એટલે જે હું કહેવા માંગુ છું કે જે તમે જે ડ્રીમ કરો છો ને સાહેબ, એ ડ્રીમ વિશે તમે પ્રોસેસ અને એક્શન કરો છો. તો તમે સર મારા આઈફોન લેવો એ મારો ડ્રીમ છે, મારે કાર લેવો ડ્રીમ છે, પણ આયોજન નથી કરતા સર. આપણે 2 દિવસ બહારગામ જવું હોય તમારે સાહેબ, તો તમે કહેશો કે મારી પાસે 5,000 રૂપિયા હોવું જોઈએ, મારું કાર્ડ હોવું જોઈએ, આટલા જોડી મારા કપડાં હોવા જોઈએ, એ બધું તમારું બેગ તમે તૈયાર કરો છો. તો લોકો 5 વર્ષ પછી, 10 વર્ષ પછી, 20 વર્ષ પછીની તૈયારી નથી કરતા. ઓકે, જે લોકો કરે છે સર એને બેનિફિટ મળે છે, પણ જે લોકો નથી કરતા સાહેબ, એ નથી કરતા. ઉદાહરણ તરીકે તમે મને કઈ વસ્તુ આપો છો, મેં તો ના ફોટા સાહેબ મારે નથી જોઈતું સર, એ જે મેં ડિસિઝન લીધું ને મારે નથી જોઈતું, એની ઇફેક્ટ કોને થશે? તમને નહીં થાય, મને થશે સર. તમે કીધું સર એક જ્યુસ મગાવ્યું છે, પીઓ ના, મારે નથી પીવું. અચ્છા, જો મેં પીધું હોત તો મને બેનિફિટ થશે, પણ તમે તો જ્યુસ પીવડાવવા માટે નીકળ્યા છો. પીએમ જ્યારે તેના 10 ઓપ્શન છે તમારી પાસે, તો બીજાને કહેશો. એટલે કહેવાનું શું છે કે સૂર્ય ભગવાન છે એ સવારે આવી જાય છે, પ્રકાશ લેવો કે ન લેવો તમારા હાથમાં છે. નદી જાય છે, પણ તમારે એનું પાણી પીવું કે ન પીવું એ તમારા હાથમાં છે સર. આ કેવું છે ખબર છે? સમુદ્ર છે ને સર, એ કોમન છે. કોઈ છે એને જોવે છે, કોઈ છે એ પગ પલાળે છે, રાઈટ, કોઈ છે એમાંથી ફિશ કાઢે છે, કોઈ છે એ મોતી કાઢે છે. બધાના પોઈન્ટ ઓફ વ્યૂ અલગ છે, ઓબ્જેક્ટ સેમ છે. તમારે એમાંથી શું લેવું છે એ છે. લોકો શું વિચારે ખબર છે? આમાં આ વ્યક્તિનો શ્વાસ વધારે હશે સાહેબ, રાઈટ, પણ હું ના નથી પાડતો, હશે એ લોકો ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરે. આજે તમે 1 કિલો સુગર લેવા જાઓ તો પણ તમને એ જે વેચનાર માણસ છે ને 1-2 રૂપિયા મળતા હશે, તો જે છે એને મળે છે. ધીસ ઇઝ નન ઓફ યોર બિઝનેસ કે સાહેબ તમારો બેનિફિટ શું છે. એના કરતા જે લોકો તમને આ વસ્તુ આપે છે એના ઉલટાનો એમના કરતા અમારો બેનિફિટ વધારે છે. સપોઝ તમે મને વેલ્થ પ્લાનિંગ આપો છો, નો ડાઉટ તમને એક રેવન્યુ જનરેટ થશે, પણ ઉલટાનો તમને જે રેવન્યુ કરતા મારો બેનિફિટ આમાં વધારે છે. અરે એ લોકોને સમજાતું નથી આજના જમાનામાં. અરે એક્ઝેક્ટલી બેનિફિટ વધારે થશે સર. તમને આશ્ચર્ય થશે કે તમે જો પ્રકૃતિને કુદરતને યાદ કરો ને, તો કુદરતની એક એવી વસ્તુ બતાવો કે જે ખુદ માટે હોય. રાઈટ, ઓકે, તમે જો નદી તો એનું પાણી બીજા માટે, સૂરજનો તાપ બીજા માટે, ચંદ્રની શીતળતા બીજા માટે, સફરજન પોતે કઈ જવી શકતું નથી, વટલો કઈ છાંયડો લઈ ન શકતું. પણ ઈશ્વરે જ્યારે મનુષ્ય બનાવ્યો ને ત્યારે ન્યુટ્રલ રાખ્યો કે હવે તું શું કરશે એમ. એટલે તમારામાં રાખ્યું છે તમારે ચેરિટી કરવી છે, નથી કરવી. એટલે આમ જોવા જાવ ને તો આપણે આપણા માટે છીએ નહીં સર, તમારે બીજા માટે જ કરવાનું છે. એટલે હું તમને એવી ફિલોસોફી લઈને એવું નથી સમજાવતો કે આપણે એજન્ટ પાર્ટનરને કમાવા દે, પણ એ ભલે કમાય સર, તમને જે તમારું જે મળે છે સર. રાજહંસ પાસે તમે પાણી અને દૂધ મૂકો તો દૂધ પીને નીકળી જશે, રાઈટ. તો કહેવાનો મીનિંગ છે તમારે જે જોઈએ છે તમે મેળવી લો ને સર. પણ ઘણી વાર આપણે શું લઈએ સર, બીજાને શું મળે એનો બહુ ઇન્ટરેસ્ટ. સાચી વાત છે. અને મને એક બીજો ક્વેશ્ચન આવ્યો હતો કે સપોઝ માની લો કે મને વેલ્થ પ્લાનિંગનો ઇન્ટરેસ્ટ છે, બરાબર, તો હું સપોઝ આપણે 1 લાખનું એક્ઝામ્પલ લઈએ, મોસ્ટલી બધા અત્યારે એ જ કરતા હોય, બરાબર, અને તો મારે એમાંથી કેટલા પર્સન્ટેજ અમાઉન્ટ છે, સપોઝ આવું બધું છે ને મારી પાસે માની લો કે 20-30 હજાર મારા એક્સપેન્સીસ કાઢતા 70,000 વધે છે, તો તમારા સજેશન પ્રમાણે મારી 70,000 નું પ્લાનિંગ કઈ રીતે કરવું છે અને શેમાં કરવું જોઈએ, અને એના લોંગ ટર્મ માટે મારી એજ પ્રમાણે મારા રિટર્ન્સ મને કેવા મળશે? સપોઝ તમે મને અલગ અલગ એજ પ્રમાણે એજ ગ્રુપ નાખ્યો, જેથી કરીને અમારા વ્યુઅર્સને ખબર પડે કે જો તમારી એજ આટલાથી એટલા વચ્ચે હોય તો તમારે આવી રીતના કરવું જોઈએ, આ રીતે કરવું જોઈએ, અને માની લો કે કોઈની અબાઉ 40 છે તો એને હવે શું કરવું જોઈએ? ઓકે, પેલો પ્રશ્ન એ છે કે તમે એમ કહો આપણે સર રાઉન્ડ ફિગર 1 લાખ રૂપિયા લઈએ, એક્ઝામ્પલ, જેથી લોકોને સમજ ઈઝી છે, સમજો એટલા 1 લાખ રૂપિયા લઈએ. તો 1 લાખ રૂપિયા તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવા છે સર, તો સૌથી પહેલો પ્રશ્ન એ આવે કે એમાં કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જ્યાં હું ઇન્વેસ્ટમેન્ટ કરું. ઓકે, તો સર ઇન્વેસ્ટમેન્ટનો કે વેલ્થ પ્લાનિંગ કે રોકાણનો બહુ ક્લિયર મેસેજ છે સર કે જેટલું રિસ્ક વધારે ને એટલું રિટર્ન વધારે. ગલત એક્ઝામ્પલ આપું છું, પણ તમે દૂધ વેચશો ને સર તો તમારે ઘરે ઘરે દેવા જવું પડશે, અને જો આલ્કોહોલ લેશો તો
તો સામેથી લેવો. હવે તમે બંનેનું રેવન્યુ જુઓ, પણ ઓલું અનએથિકલ છે અને એમાં રિસ્ક વધારે છે. એટલે મોરલ ઓફ ધ જે સ્ટોરી હું એ તમને કહું છું કે જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન્સ જુઓ છો ને સર, તો એ આમ જોવા જાઓ ને સર, તો ઇનિશિયલી આપણું જે ટેન્ડન્સી છે સર, એ ફિક્સ ડિપોઝિટનું આપણે વધારે વિચાર આવે. એટલે એફડી થી શેર્સ સુધીની જર્ની છે કે જો તમારે રિસ્ક નથી લેવો તો ફિક્સ ડિપોઝિટ ઇઝ ધ બેસ્ટ. અને પછી જે તમે રિસ્કમાં છો એટલે કે રિટર્ન તમારું વધારે, એટલે એ અંતે એન્ડ ક્યાં થાય છે સર? શેર્સ ની અંદર. અગેન આ બહુ મોટો સબ્જેક્ટ થઈ જશે કે શેર્સ શું છે સર, મારે શેર કેમ લેવા. કે ઉદાહરણ તરીકે તમે વિપ્રો, ઇન્ફોસિસ, એક રિલાયન્સનો એક શેર લઈ લો છો તો એ કંપનીમાં તમે શું થઈ ગયા? નાનકડા ભાગીદાર થઈ ગયા, પાર્ટનર થઈ ગયા. તમે એક વિપ્રોનો શેર લઈ લો છો તો એ કંપનીનું જે થશે ને તમારું થશે. આપણી પાસે બે એક્ઝામ્પલ છે કે આઈસર મોટર્સનો કોઈ શેર લીધો હોત કે તો વિપ્રોનો શેર 20 વર્ષ કે 25 વર્ષ પહેલા લીધો હોત તો સાહેબ એની પાસે કરોડો હોત. અને બહુ દુઃખ સાથે કહેવું પડે કે ભાઈ ઉદાહરણ કે રિલાયન્સ કમ્યુનિકેશનનો શેર એક વખત 800 રૂપિયા જઈ ચૂક્યો હતો, એને અત્યારે 2-3 રૂપિયા છે. તો કોઈ જો વધારે શેર્સ લીધા હોત તો આજે એ રોડ પર આવી જશે. એટલે અગેન તમારે ડિસિઝનની અંદર એ આવશે કે તમારે કયું લેવું છે. એવો ક્વેશ્ચન છે કે કોઈને શેરની સમજ નથી, બરાબર, કે જેને ઘણીવાર એવું થતું કે ભાઈ મારે તો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે કે અગેન 10 years, 15 years, 20 years, તો મારે શેર્સમાં બી નથી જવું અને મારે કોઈ એવું સેફ કરવું છે કે મને એફડી કરતા બી થોડું વધારે રિટર્ન મળે, તો એના માટેના ઓપ્શન્સ કયા છે? જો એક્ચ્યુઅલી આપણે કોઈ તમે ઓલી મ્યુચ્યુઅલ ફંડ સહી એ સમજતા હોય, એટલે મ્યુચ્યુઅલ ફંડ છે ને સર એ કમ્પ્લીટ થાળી છે ઇન્વેસ્ટમેન્ટ. એની અંદર તમારી પાસે બધા ઓપ્શન છે. બીજું લીડિંગ બધી કંપનીઓ છે, એચડીએફસી છે, એસબીઆઈ છે, આઈસીઆઈસી છે, આદિત્ય બિરલા છે, ટાટા છે અને બિરલા છે, બધા છે. તો મારી નજરે તમારો પહેલાનો જે પ્રશ્ન હતો કે ભાઈ 1 લાખ રૂપિયા ક્યાં નાખવા જોઈએ, એ પોઈન્ટ ઉપર આવું છું કે સૌથી પહેલા તમારી એજ છે સર, જો વધુ એજ હોય રાઈટ 50 કે 45 તો તમે વધારે રિસ્ક નહીં લો. એટલે તમારા 100 રૂપિયા છે એને તમે ડાયવર્સિફાઈડ કરી દો કે 100 રૂપિયા છે તો હું સૌથી પહેલા શું કરીશ સર કે મારો 20% કે 30% જે હું ફિક્સ ડિપોઝિટમાં જવા દઈશ રાઈટ. ઘરનાની ઈચ્છા છે તો થોડુંક 10-20 હજારનું સોનું લઈ લઈશ રાઈટ. 40-50 હજાર છે એ હું તમારા શેમાં જવા દઈશ? મ્યુચ્યુઅલ ફંડ્સમાં જવા દઈશ. એટલે રિસ્ક અમે હંમેશા ક્લાયન્ટને પૂછતા હોઈએ છીએ કે સાહેબ તમે કેટલું રિસ્ક લેવા તૈયાર છો? તમારી વાત સાચી છે સર કે જેટલી એજ હોય એટલું રિસ્ક લેવું જોઈએ રાઈટ. પણ હું એવું માનું છું સર કે ઇન્વેસ્ટમેન્ટ છે ને સર એમાં રિસ્ક ક્યારેય નથી સર, જો એ લોંગ ટર્મ છે. તમે કોઈ પણ જેટલી પણ મ્યુચ્યુઅલ ફંડ સંસ્થાઓ છે એમાં તમે જોઈ લો કે જેણે 15 કે 20 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, અબોવ 5 યર કર્યું છે, ત્યાં રિસ્ક નથી. ફરીથી તમારા પોઈન્ટ્સ ઉપર આવીએ છીએ સર કે જે તમે 1 લાખ રૂપિયા રોકવા માંગો છો સર, તો બની શકે કે તમારી એજ 40 થી ઉપર છે તો તમે બેલેન્સ ફંડ કે 50-50 માં જાઓ. 40 થી નીચે છે તો ભલે 70-80 સુધી તમે ઇક્વિટીનું પોર્શન્સ રાખો. ઇક્વિટીના પોર્શનની અંદર બે ઓપ્શન છે કે ડાયરેક્ટ તમે બધા જે છે શેર્સ ખરીદી લો યા તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો. પણ મેં જે તમને કીધું કે આ વેલ્થ પ્લાનિંગ છે ને સાહેબ એ ખરેખર બહુ સબ્જેક્ટ છે અને વ્યક્તિની નીડ એનાલિસિસ કરવાની થાય. કોઈ વ્યક્તિ 70 વર્ષે રિટાયર્ડ નથી થતો અને કોઈ મારા જેવો ભાગ્યશાળી જીવ હોય રાઈટ એ 30 વર્ષે રિટાયર્ડ થઈ જાય. રિટાયરમેન્ટનું ડેફિનેશન શું છે? તો મને શરૂઆતમાં કીધું કે ફાઇનાન્શિયલી ફ્રીડમ કે તમારે પૈસા તમે મસ્ત બનાવી લીધા છે સર, તમારી પાસે પેસિવ ઇન્કમ છે સર કે જે તમે પૈસાનો વાવેતર કરો છો. અને એક હજી મેજર ક્વેશ્ચન એ છે સર કે માની લ્યો કે હું વેલ્થ પ્લાન કરું છું અને મેં 1 લાખ રૂપિયાનું સેવિંગ કર્યું તો પછી એ પૈસાનો મારે યુઝ ક્યાં કરવો? અગેન મારે પછી લાયબિલિટીઝ બાય કરવી કે શું કરવું એમ? હવે સર તમારે અને જે જીવન જરૂરિયાતના એક્સપેન્સીસ છે અને જે ખરેખર અનનેસેસરી એક્સપેન્સીસ છે તમે એને જસ્ટિફાઈ કેવી રીતે કરશો? હું કહું સર તમને જસ્ટ 1 લાખ રૂપિયાનું એક્ઝામ્પલ કે તમારે 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવા છે સર. હવે હું જસ્ટ આપણે એક્ઝામ્પલ લઈએ કે આપણા જે મિત્રો છે કે આપણા જે રિલેટિવ્સ છે કે જે સોસાયટી શું કરે છે, એક વ્યક્તિએ 10 વર્ષ માટે 1 લાખ રૂપિયા એલઆઈસી ઓફ ઇન્ડિયામાં નાખ્યા. યાદ રાખજો સર, પછી આપણે પોઈન્ટ ઉપર આવી. આવું કરે છે સોસાયટીમાં કે નથી કરતા? એક્ઝેક્ટલી. બીજા વ્યક્તિએ 1 લાખ રૂપિયા ફિક્સ ડિપોઝિટમાં નાખ્યા. અગેન મારો પ્રશ્ન આવો કરે છે કે નથી? કરે છે. ઓકે, પેલા વ્યક્તિ શું કર્યું? મ્યુચ્યુઅલ ફંડ સોરી 1 લાખ રૂપિયા નાખ્યા એલઆઈસી ઓફ ઇન્ડિયામાં. બીજા વ્યક્તિ 1 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરી. ઓકે, ત્રીજા વ્યક્તિએ 1 લાખ રૂપિયાનું ગોલ્ડ લીધું.
ઓકે, અનધર વ્યક્તિએ 1 લાખ રૂપિયાનો પ્લોટ લીધો. બરાબર. ઓકે, બીજા વ્યક્તિએ 1 લાખ રૂપિયાના શેર્સ લીધા. અગેન બીજા વ્યક્તિએ 1 લાખ રૂપિયાના બોન્ડ્સ લીધા, જે તમે જાણો છો. અને બીજા એક વ્યક્તિએ 1 લાખ રૂપિયાના મ્યુચ્યુઅલ ફંડ્સ લીધા. બધાએ 10 વર્ષ પહેલા આ કાર્ય કર્યું. બરાબર. શરૂઆત કરી આ વસ્તુ. માની લો તો તમે શું માનો છો સર કે એપ્રોક્સ 7, 8 કે 10 આપણે એક્ઝામ્પલ આપ્યા, 10 વર્ષ પછી જે રેવન્યુ થવાની છે, જે વેલ્થ ક્રિએશન થવાનું છે, એમાં ફરક આવશે? 100%. સર એ ડિપેન્ડ કરે છે તમારા ડિસિઝન ઉપર કે તમે એને કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરો છો. સાહેબ, ઘણી વખત આપણે એક્ચ્યુઅલી એક્સપર્ટની એડવાઇસ નથી લેતા અને પછી શું કરીએ? પછી પસ્તાવા આવી જાય. તમારે ગિરનાર ચડવો છે સાહેબ, તમારી મેળે ચડો છો, પણ માની લો કે તમે કોઈ ગાઈડ રાખો તો વધારે સારું રિઝલ્ટ મળશે. સર, તમે નહીં બિલીવ કરો કે જે લોકો હિમાલય પર ચડ્યા છે એ ચડી ગયા છે, પણ સૌથી વધારે ડેથ ઉતરતી વખતે થયા છે. આ એક્ઝામ્પલ મેં એટલા માટે આપ્યું કે જે લોકો શેર્સમાં ઇન્વેસ્ટ કરે છે ને, એક વખત ત્યાં પહોંચી ગયા પછી આગળ તો ખ્યાલ જ નથી. આ લોકો એટલે અગેન મારા પોઈન્ટ ઉપર આવીશ કે વેલ્થ ક્રિએશન અને વેલ્થ પ્લાનિંગ એટલે કે ફિનાન્શિયલ પ્લાનિંગ બહુ મોટો સબ્જેક્ટ છે, રાઈટ? અને બેઝિકલી મારું તમે કોર બિઝનેસ જો તો એ શું છે? સેલ્ફ ડેવલપમેન્ટ છે. કે તમારે ગળાથી નીચેના ભાગમાં આપણે બહુ ખર્ચો કરીએ છીએ, પણ ખરેખર ખર્ચ ક્યારે કરવો છે? ઉપરના. જેને ત્યાં ખર્ચ કર્યો એટલે કે તમે બુક્સ ખરીદો, કોઈ કોર્સ ખરીદો, ઓકે, એક્ઝેક્ટલી, અને કંઈ પણ તમે વધારે પડતું રીડિંગ કરો છો તો ડેફિનેટલી રિઝલ્ટ આવશે. પણ હું શું કરું છું સર? રેમન્ડ્સનો શર્ટ પહેરીશ, લંચોલીનો શર્ટ પહેરીશ, લીપુરના શૂઝ પહેરીશ વગેરે. ના, નથી પડતો સર. પણ મેં આટલા વર્ષમાં એક વસ્તુ જાણી છે કે આપણે જે વાત કરી ને, પહેલી પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી, તો વેલ્થ પ્લાનિંગની અંદર પહેલી પેઢી એટલે શું સર? ઓકે, કે કોઈ વ્યક્તિ છે એ આ માસમાં 50,000 રૂપિયાની એને કમાણી કરી, તો મારી નજરે એ પહેલી પેઢી છે, તો એને તમારે નાશ નથી કરવાની સર. તમે એને ક્યાંક ઇન્વેસ્ટ કરો, અને જે બીજી પેઢી છે એટલે જે ઇન્ટરેસ્ટ છે સર, એ તમે એક્સપેન્સ કરો. હું તમને રોલ્સ રોયસની ના નથી પાડતો, હું તમને આઈફોનની પણ ના નથી પાડતો, રાઈટ? તમે ફાર્મ હાઉસ બનાવો, તમે બધા હોર્સિસ બનાવો, બસ સોરી તમે હોર્સિસ બધું લો, રાઈટ? પણ મોરલ ઓફ ધ સ્ટોરી એ છે સર કે જો તમે ઇન્વેસ્ટમેન્ટ જ નહીં કરો, વાવેતર નહીં કરો, રાઈટ, તો તમને ક્યાંથી તમને પૈસા આવશે? સર, હમણાં લગભગ એકાદ વીક પહેલા હું એક વ્યક્તિનો મને ફોન આવ્યો કે સર એકચ્યુઅલી મારે થોડું ઇન્વેસ્ટમેન્ટ સમજવું છે. કોઈ એનાની બધા મારા ઓફિસે એક કપલ આવ્યું, એટલે મેં એમને પાડી નાખવા માટે નહીં, પણ જસ્ટ ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ માટે પ્રશ્ન પૂછ્યો કે એકચ્યુઅલી હું જાણું છું કે તમારી સાથે તમારી 12 વર્ષની બેબી પણ છે, ઓકે, તમે કેટલા સમયથી કમાઓ છો? તો મને કહે સર 20 વર્ષ તો થઈ ગયા. વેરી ગુડ, ગ્રેટ. ઓકે, તો મેં કીધું 20 વર્ષની અંદર તમે કેટલા પૈસા બચાવ્યા? તો એ કે ના સર, મેં તો કાંઈ નથી બચાવ્યું, કોઈ સેવિંગ નથી કર્યું. તો પછી મેં એમને કીધું કે 12 વર્ષની તમારી કમાણી, રાઈટ? 20 વર્ષ કીધું, પણ આપણે દીકરીની યાદમાં કરીને 12 વર્ષ કીધું કે ભાઈ 12 વર્ષમાં તમારા દીકરીની ઉંમર છે, તમે અત્યારે તમારી પાસે સેવિંગ્સ નથી. હવે 12 + 10 એટલે 22 વર્ષ થયા. 22-25 વર્ષે તમારા ઘરે પ્રસંગ આવશે, તો પ્રીવિયસ 10-20 વર્ષમાં તમે કંઈ બચાવ્યું નથી સાહેબ. તો હવે 10 વર્ષમાં તમારા ઘરે પ્રસંગ છે, તો એવો કયો ચમત્કાર થશે કે તમને 20-25 લાખ કે 50 લાખ મળશે? મને સમજાવો. તો એ કે સર મેં બહુ જાજુ નહીં બોલતા, નહીં તો મારા વાઈફ મને મારશે. એટલે આવું થતું હોય છે. એટલે જ્યારે એ જે સિચ્યુએશન્સ તમારી પાસે આવી જાય ને સર, ત્યારે આપણે લોકો રૂલ્સ લેવા જેવા હોય છે. ખરેખર આ મજાકનો વિષય નથી, આ સિરિયસ ઇશ્યુ છે અને ઘણા લોકોની લાઈફમાં આ વસ્તુ થતી હોય છે. એક્ઝેક્ટલી, જ્યારે સમય નીકળી જાય ને ત્યારે એ લોકોને ખ્યાલ આવે છે કે હવે આપણે કોઈ જાતનું સેવિંગ નથી, કોઈ વસ્તુ આગળ નથી. તો એ જ કહું છું કે અમારા જેવા યુવાનો અને આજની તારીખે ઘણા બધા લોકો છે આવી મિસ્ટેક કરતા હોય, તો એને તમે શું કહેવા માંગો છો? હા, એટલે મિસ્ટેક્સ એટલે જે હું કહેવા એ માંગુ છું કે જે તમે જે ડ્રીમ કરો છો ને સાહેબ, એ ડ્રીમ વિશે તમે પ્રોસેસ અને એક્શન કરો છો. તો તમે સર મારા આઈફોન લેવો મારો ડ્રીમ છે, મારે કાર લેવો ડ્રીમ છે, પણ આયોજન નથી કરતા સર. આપણે 2 દિવસ બહાર ગામ જવું હોય તમારે સાહેબ, તો તમે કહેશો કે મારી પાસે 2-5 હજાર રૂપિયા હોવું જોઈએ, મારું કાર્ડ હોવું જોઈએ, આટલા જોડી મારા કપડાં હોવા જોઈએ, એ બધું તમારું બેગ તમે તૈયાર કરો છો. તો લોકો 5 વર્ષ પછી, 10 વર્ષ પછી, 20 વર્ષ પછીની તૈયારી નથી કરતા. ઓકે, જે લોકો કરે છે સર એને બેનિફિટ મળે છે, પણ જે લોકો નથી કરતા સાહેબ એ નથી કરતા. ઉદાહરણ તરીકે તમે મને કઈ વસ્તુ આપો છો, મેં કહ્યું ના ફોટા સાહેબ મારે નથી જોઈતું.
સર એ જે મેં ડિસિઝન લીધું ને મારે નથી જોઈતું એની ઇફેક્ટ કોને થશે? તમને નહીં થાય, મને થશે સર. તમે જો સર એક જ્યુસ મગાવ્યું છે પીઓ, ના મારે નથી પીવું. અચ્છા જો મેં પીધું હોત તો મને બેનિફિટ્સ થશે, પણ તમે તો જ્યુસ પીવડાવવા માટે નીકળ્યા છો. પીએમ જ્યારે તેના 10 ઓપ્શન છે તમારી પાસે, તમે બીજાને કહેશો. એટલે કહેવાનું શું છે કે સૂર્ય ભગવાન છે એ સવારે આવી જાય છે, પ્રકાશ લેવો કે ન લેવો તમારા હાથમાં છે. નદી જાય છે પણ તમારે એનું પાણી પીવું કે ન પીવું એ તમારા હાથમાં છે સર. આ કેવું છે ખબર છે? સમુદ્ર છે ને સર એ કોમન છે. કોઈ છે એને જોવે છે, કોઈ છે એ પગ પલાળે છે, રાઈટ? કોઈ છે એમાંથી ફિશ કાઢે છે, કોઈ છે એ મોતી કાઢે છે. બધાના પોઈન્ટ ઓફ વ્યૂ અલગ છે, ઓબ્જેક્ટ સેમ છે. તમારે એમાંથી શું લેવું છે એ છે. લોકો શું વિચારે છે ખબર છે કે આમાં આ વ્યક્તિનો શ્વાસ વધારે હશે સાહેબ, રાઈટ? પણ હું ના નથી પાડતો હશે એ લોકો ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરે. આજે તમે 1 કિલો સુગર લેવા જાઓ તો પણ તમને એ જે વેચનાર માણસ છે ને 1-2 રૂપિયા મળતા હશે, તો જે છે એને મળે છે. પણ ધીસ ઇઝ નન ઓફ યોર બિઝનેસ કે સાહેબ તમારો બેનિફિટ શું છે. એના કરતા જે લોકો તમને આ વસ્તુ આપે છે એના ઉલટાનો એમના કરતા અમારો બેનિફિટ વધારે છે. સપોઝ તમે મને વેલ્થ પ્લાનિંગ આપો છો, નો ડાઉટ તમને એક રેવન્યુ જનરેટ થશે, પણ ઉલટાનો તમને જે રેવન્યુ કરતા મારો બેનિફિટ આમાં વધારે છે. અરે એ લોકોને સમજાતું નથી આજના જમાનામાં. અરે એક્ઝેક્ટલી બેનિફિટ વધારે થશે સર. તમને આશ્ચર્ય થશે કે તમે જો પ્રકૃતિને કુદરતને યાદ કરો ને તો કુદરતની એક એવી વસ્તુ બતાવો કે જે ખુદ માટે હોય, રાઈટ? ઓકે, તમે જો નદી તો એનું પાણી બીજા માટે, સૂરજનો તાપ બીજા માટે, ચંદ્રની શીતળતા બીજા માટે, સફરજન પોતે કઈ જમી શકતો નથી, વટલો કઈ છાંયડો લઈ ન શકતું. પણ ઈશ્વરે જ્યારે મનુષ્ય બનાવ્યો ને ત્યારે ન્યુટ્રલ રાખ્યો કે હવે તું શું કરશે એમ. એટલે તમારામાં રાખ્યું છે તમારે ચેરિટી કરવી છે નથી કરવી. એટલે આમ જોવા જાઓ ને તો આપણે આપણા માટે છીએ નહીં સર, તમારે બીજા માટે જ કરવાનું છે. એટલે હું તમને એવી ફિલોસોફી લઈને એવું નથી સમજાવતો કે આપણે એજન્ટ પાર્ટનરને કમાવા દે, પણ એ ભલે કમાય સર, તમને જે તમારું જે મળે છે સર. રાજહંસ પાસે તમે પાણી અને દૂધ મૂકો તો એ દૂધ પીને નીકળી જશે, રાઈટ? તો કહેવાનો મીન્સ કે તમારે જે જોઈએ છે તમે મેળવી લો ને સર. પણ ઘણીવાર આપણે શું લઈએ સર, બીજાને શું મળે ને બહુ ઇન્ટરેસ્ટ. સાચી વાત છે. અને મને એક બીજો ક્વેશ્ચન આવ્યો હતો કે સપોઝ માની લો કે મને વેલ્થ પ્લાનિંગનો ઇન્ટરેસ્ટ છે, બરાબર? તો હું સપોઝ આપણે 1 લાખનું એક્ઝામ્પલ લઈએ, મોસ્ટલી બધા અત્યારે એ જ કરતા હોય, બરાબર? અને તો મારે એમાંથી કેટલા પર્સન્ટેજ અમાઉન્ટ છે, સપોઝ આવું બધું છે ને મારી પાસે માની લો કે 20-30 હજાર મારા એક્સપેન્સીસ કાઢતા 70,000 વધે છે, તો તમારા સજેશન પ્રમાણે મારી 70,000 નું પ્લાનિંગ કઈ રીતે કરવું જોઈએ અને શેમાં કરવું જોઈએ, અને એના લોંગ ટર્મ માટે મારી એજ પ્રમાણે મારા રિટર્ન્સ મને કેવા મળશે? સપોઝ તમે મને અલગ એજ પ્રમાણે એજ ગ્રુપ નાખ્યો, જેથી કરીને અમારા વ્યુઅર્સને ખબર પડે કે જો તમારી એજ આટલાથી એટલા વચ્ચે હોય તો તમારે આવી રીતના કરવું જોઈએ, આ રીતે કરવું જોઈએ, અને માની લો કે કોઈની અબાઉ 40 છે તો એને હવે શું કરવું જોઈએ? ઓકે, પેલો પ્રશ્ન એ છે કે તમે એમ કહો છો આપણે રાઉન્ડ ફિગર 1 લાખ રૂપિયા લઈએ, એક્ઝામ્પલ, જેથી લોકોને સમજ ઈઝી છે સમજો. એટલા 1 લાખ રૂપિયા લઈએ તો 1 લાખ રૂપિયા તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવા છે સર. તો સૌથી પહેલો પ્રશ્ન એ આવે કે એમાં કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે એક્ઝેક્ટલી કે જ્યાં હું ઇન્વેસ્ટમેન્ટ કરું. ઓકે, તો સર ઇન્વેસ્ટમેન્ટનો કે વેલ્થ પ્લાનિંગ કે રોકાણનો બહુ ક્લિયર મેસેજ છે સર કે જેટલું રિસ્ક વધારે ને એટલું રિટર્ન વધારે. ગલત એક્ઝામ્પલ આપું છું, પણ તમે દૂધ વેચશો ને સર તો તમારે ઘરે દેવા જવું પડશે, અને જો આલ્કોહોલ વેચશો તો સામેથી લેવો. હવે તમે બંનેનું રેવન્યુ જુઓ, પણ ઓલું અનએથિકલ છે અને એમાં રિસ્ક વધારે છે. એટલે મોરલ ઓફ ધ જે સ્ટોરી હું એ તમને કહું છું, જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન્સ જુઓ છો ને સર, તો એ આમ જોવા જાઓ ને સર તો ઇનિશિયલી આપણું જે ટેન્ડન્સી છે સર એ ફિક્સ ડિપોઝિટનું આપણે વધારે વિચાર આવે. એટલે એફડી થી શેર્સ સુધીની જર્ની છે કે જો તમારે રિસ્ક નથી લેવું તો ફિક્સ ડિપોઝિટ ઇઝ ધ બેસ્ટ. અને પછી જે તમે રિસ્કમાં છો એટલે કે રિટર્ન તમારું વધારે, એટલે એ અંતે એન્ડ ક્યાં થાય છે સર? શેર્સની અંદર. અગેન આ બહુ મોટો સબ્જેક્ટ થઈ જશે કે શેર શું છે સર, મારે શેર કેમ લેવા. કે ઉદાહરણ તરીકે તમે વિપ્રો, ઇન્ફોસિસ, એક રિલાયન્સનો એક શેર લઈ લો છો તો એક કંપનીમાં તમે શું થઈ ગયા? નાનકડા ભાગીદાર થઈ ગયા, પાર્ટનર થઈ ગયા. તમે એક વિપ્રોનો શેર લઈ લો છો તો એ કંપનીનું જે થશે ને તમારું થશે. આપણી પાસે બે એક્ઝામ્પલ છે કે આઈસર મોટર્સનો કોઈ શેર લીધો હોત કે તો વિપ્રોનો શેર 20 વર્ષ કે 25 વર્ષ પહેલા લીધો હોત તો સાહેબ એની પાસે કરોડો હોત.
અને બહુ દુઃખ સાથે કહેવું પડે કે ભાઈ ઉદાહરણ કે રિલાયન્સ કમ્યુનિકેશનનો શેર એક વખત 800 રૂપિયા જઈ ચૂક્યો હતો, એને અત્યારે 2-3 રૂપિયા છે. તો કોઈ જો વધારે શેર્સ લીધા હોત તો આજે એ રોડ પર આવી જશે. એટલે અગેન તમારે ડિસિઝનની અંદર એ આવશે કે તમારે કયું લેવું એવો છે. ક્વેશ્ચન છે કે કોઈને શેરની સમજ નથી, બરાબર. કે જેને ઘણીવાર એવું થતું કે ભાઈ મારે તો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, કે અગેન 10 years 15 years 20 years, તો મારે શેર્સમાં બી નથી જવું અને મારે કોઈ એવું સેફ કરવું છે કે મને એફડી કરતા બી થોડું વધારે રિટર્ન મળે, તો એના માટેના ઓપ્શન્સ કયા છે? જો એકચ્યુઅલી આપણે ખબર તમે ઓલી મ્યુચ્યુઅલ ફંડ સહી એ સમજતા હોય, એટલે મ્યુચ્યુઅલ ફંડ છે ને સર એ કમ્પ્લીટ થાળી છે ઇન્વેસ્ટમેન્ટ. એની અંદર તમારી પાસે બધા ઓપ્શન છે. બીજું લીડિંગ બધી કંપનીઓ છે, HDFC છે, SBI છે, ICICI છે, આદિત્ય બિરલા છે, ટાટા છે અને બિરલા છે, બધા છે. તો મારી નજરે તમારો પહેલાનો જે પ્રશ્ન હતો કે ભાઈ 1 લાખ રૂપિયા ક્યાં નાખવા જોઈએ, એ પોઈન્ટ ઉપર આવું છું કે સૌથી પહેલા તમારી એજ છે સર, જો વધુ એજ હોય રે 50 કે 45, તો તમે વધારે રિસ્ક નહીં લો. એટલે તમારા 100 રૂપિયા છે એને તમે ડાયવર્સિફાઈડ કરી દો કે 100 રૂપિયા છે તો હું સૌથી પહેલા શું કરીશ સર કે મારો 20% કે 30% જે હું ફિક્સ ડિપોઝિટમાં જવા દઈશ, રાઈટ. ઘરનાની ઈચ્છા છે તો થોડુંક 10-20 હજારનું સોનું લઈ લઈશ, રાઈટ. 40-50 હજાર છે એ હું તમારા શેમાં જવા દઈશ, મ્યુચ્યુઅલ ફંડ્સમાં જવા દઈશ. એટલે રિસ્ક અમે હંમેશા ક્લાયન્ટને પૂછતા હોઈએ છીએ કે સાહેબ તમે કેટલું રિસ્ક લેવા તૈયાર છો. તમારી વાત સાચી છે સર કે જેટલી એજ હોય એટલું રિસ્ક લેવું જોઈએ, રાઈટ. પણ હું એવું માનું છું સર કે ઇન્વેસ્ટમેન્ટ છે ને સર એમાં રિસ્ક ક્યારેય નથી સર, જો એ લોંગ ટર્મ છે. તમે કોઈ પણ જેટલી પણ મ્યુચ્યુઅલ ફંડ સંસ્થાઓ છે એમાં તમે જોઈ લો કે જેણે 15 કે 20 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, અબોવ 5 યર કર્યું છે, ત્યાં રિસ્ક નથી. ફરીથી તમારા પોઈન્ટ્સ ઉપર આવીએ છીએ સર કે જે તમે 1 લાખ રૂપિયા રોકવા માંગો છો સર, તો બની શકે કે તમારી એજ 40 થી ઉપર છે તો તમે બેલેન્સ ફંડ કે 50-50 માં જાઓ, 40 થી નીચે છે તો ભલે 70-80 સુધી તમે ઇક્વિટીનું પોર્શન્સ રાખો. ઇક્વિટીના પોર્શનની અંદર બે ઓપ્શન છે કે ડાયરેક્ટ તમે બધા જે છે શેર્સ ખરીદી લો યા તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો. પણ મેં જે તમને કીધું કે આ વેલ્થ પ્લાનિંગ છે ને સાહેબ એ ખરેખર બહુ સબ્જેક્ટ છે અને વ્યક્તિની નીડ એનાલિસિસ કરવાની થાય. કોઈ વ્યક્તિ 70 વર્ષે રિટાયર્ડ નથી થતો અને કોઈ મારા જેવો ભાગ્યશાળી જીવ હોય, રાઈટ, એ 30 વર્ષે રિટાયર્ડ થઈ જાય. રિટાયરમેન્ટનું ડેફિનેશન શું છે? તો મને શરૂઆતમાં કીધું કે ફાઇનાન્શિયલી ફ્રીડમ, કે તમારે પૈસા તમે મસ્ત બનાવી લીધા છે સર, તમારી પાસે પેસિવ ઇન્કમ છે સર. પેસિવ ઇન્કમ એટલે શું ખબર? પેસિવ ઇન્કમ એટલે સર તમે 1 લાખ રૂપિયા કંઈ રોકો છો અને જે તમને મળે છે એટલે કે તમે સૂતા છો અને તમારી પૈસા ચાલુ આવે છે, રાઈટ. તો એ અમારી ભાષામાં એને પેસિવ ઇન્કમ કહેવાય કે તમે કોઈ 1 લાખ રૂપિયાના શેર્સ લ્યો છો અને દર વર્ષે જે ડિવિડન્ડ આવે છે તે વળતે પેસિવ ઇન્કમ છે. તમે એક 20 લાખની ઓફિસ લીધી સર અને તમે એને રેન્ટમાં આપી દો છો તો એ પેસિવ ઇન્કમ છે સર. તો પેસિવ ઇન્કમના ઘણા બધા ઓપ્શન્સ છે. તો ઇટ્સ કોલ્ડ જે કહેવાય ને વેલ્થ પ્લાનિંગ છે સર. સર મારે તમારો એક ક્વેશ્ચન એ હતો કે આજે તમે ઘણી બધી લોન એપ્લિકેશન્સ જોઈ હશે, બરાબર? હવે જે લોકો ડાઉનલોડ કરે છે પછી એમાંથી ઇન્સ્ટન્ટ ડિસ્બર્સમેન્ટ લે છે, અકાઉન્ટમાં પૈસા આવી જાય છે, અનનેસેસરી પૈસાનો દુરુપયોગ કરે છે અને પછી એના થ્રુ છે એ પૈસાનું મેનેજમેન્ટ નથી કરી શકતા, નથી આપી શકતા. પછી લોકોના આ રીતે કોલિંગ ચાલુ થાય છે, બરાબર, રિકવરી આ લોકો કરતા હોય છે અને એના ટેન્શનમાં આ લોકો પછી તમે ઘણા કિસ્સા સાંભળ્યા હશે, બરાબર, કે સુસાઇડ સુધી લોકો જતા રહે. અને આ અત્યારે આપણા ઇન્ડિયામાં છે ને બહુ સિરિયસ ઇશ્યુ છે. તો તમે આ મુદ્દાને તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી તમે કઈ રીતે રાખશો? ઓકે, ગ્રેટ સર. લોન આપણે વેલ્થ પ્લાનિંગની ચર્ચા કરીએ છીએ અને સાથે સાથે આપણે લોન્સ જરૂરી છે, પણ સર લોન શબ્દ છે ને સર એને આપણે ઉલટો કરીએ તો શું થાય? ન લો. એટલે હું ઓડિયન્સને કહીશ કે ભાઈ એકચ્યુઅલી તમારી જરૂરિયાત છે અને બેટલી નીડ છે. ઇનિશિયલી આપણે સર ચર્ચા કરી હતી કે પોઝિટિવ લોન્સ અને નેગેટિવ. ઓકે સર, હું તમને નાનકડું એક્ઝામ્પલ આપું કે કોઈના પર્સમાંથી 2000 ની નોટ, 500 ની નોટ, 100 ની નોટ, 200 ની, 50 ની, 10 ની અંદર પરચૂર પડી જાય તો એને સૌથી પહેલા શું ઉપાડવું જોઈએ? 2000. એટલે એ એક્ઝામ્પલ મેં એટલા માટે આપ્યું સર કે એ પ્રાયોરિટી છે. પ્રાયોરિટી એટલે કે તમારી પાસે ઘણા બધા કામ છે, એમાંથી પહેલા કયું લેવું, રાઈટ? તો તમે પ્રાયોરિટી ક્યાં આપો છો? એટલે લોન હું અને તમે ક્યારે લઈએ સર કે તમારી કોઈ રિક્વાયરમેન્ટ છે, ઓકે, તો ક્યારે એ કમ્પલસરી પણ થઈ જાય. હવે
તમારો પ્રશ્ન એ છે કે સર લોન્સમાં લોકો સુસાઇડ કરે છે. નથી સમજી શકતા એ વસ્તુને કેમ કે એનું વેલ્થ મેનેજમેન્ટ નથી. કેમ કે એને ઈ લોન લે છે શેના માટે? આજના શોખ પૂરા કરવા માટે, નહીં કે મેનેજમેન્ટ માટે. એમાંથી કોઈ અર્નિંગનો સોર્સ તો છે નહીં. અત્યારે આપણે આપણી બેઝિક નીડ પૂરી કરવા માટે આપણે લોન લઈએ છીએ, બરાબર? પછી લોન પૂરી નથી કરી શકતા અને પછી આવા કિસ્સાઓ બનતા હોય છે, બરાબર? તો એને આપણે શું મેસેજ આપવો જોઈએ? અને સપોઝ કોઈ એક એક્ઝામ્પલ લઈએ આપણે કે એક વ્યક્તિ છે એ આવા કેસમાં ફસાય છે. હવે એની પાસે આવક તો છે, સારી એવી ઇન્કમ છે, પણ આ બધા ખર્ચાઓ છે, ક્રેડિટ કાર્ડ છે, લોન છે કે જેમાં એ ફસાયેલો છે, તો તમે એને કઈ રીતે કહેવા માંગો છો કે આ વસ્તુમાંથી નીકળવું હોય સપોઝ, તો તમારી પાસે એવું કોઈ ઓપ્શન ખરું કે આ લોકો, એક તો પહેલા તો લોકો આ માયાજાળમાં ફસાય નહીં, અને જે લોકો ફસાયેલા છે તો એમના માટે તમારો કઈ મેસેજ છે? સર ફાઇન. સૌથી પહેલા તો સર એક્ઝામ્પલ તરીકે કે એક ડોલ છે સર. હા. ઓકે, એમાં એક નળમાં પાણી આવે છે, હા. ડોલ ભરાય હા. છે, હા. અને બીજો નળ એવો છે કે જે પાણી વ્યય થાય છે. વ્યય થાય છે, હા. રાઈટ? હા. એ હું તમને એટલા માટે કહું છું કે એક તમારી આવક છે હા. અને બીજાથી તમારા જાય છે. જાય છે. એટલે લોન છે એ તમારા પૈસા શું થશે? જશે. જાય છે. તો કહેવાનો મતલબ એ છે કે તમારું જે ડે ટુ ડે એક્ટિવિટી છે સર, કે તમારે સર્વાઈવલ માટે તમારે જે પૈસા જોઈએ છે, તો તમારી જે આવકનો નળ છે હા. સર એ ઓછો હશે તો શું થશે? તો એ ભરાવાની આપણે તમારા પોઈન્ટ ઉપર આવીએ સર. તો સૌથી પહેલા તો તમારે આવકના સોર્સિસ વધારવાના છે. તમે કીધું સર એ પોસિબલ નથી, તમારે કરવું પડશે સર. હવે તમે એક તો આવકના સોર્સિસ વધારો છો, હા. પણ હવે તમારો જે પોઈન્ટ છે કે મારી પાસે લોન છે સર, હા. તો સૌથી પહેલા સર આપણે શું કરવાનું છે કે મારી કેટલી જગ્યાએ લોન છે. હા. એક બુક અને પેન લઈને તમે આપણે બેસીએ હા. સર હા. અને કોઈ વ્યક્તિનું આપણે જે કહેવાય ને એનાલિસિસ કરીએ, હા. તો સૌથી પહેલા કેટલી જગ્યાએ લોન છે? બરાબર છે. બની શકે 5 થી વધારે છે, હા, 6 થી વધારે, 7. હા. એમાં બે પોઈન્ટ્સ આપણી સામે આવશે સર. કેટલી એમાઉન્ટ એક વ્યક્તિ પાસે લીધી છે ને રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલા છે. બરાબર છે. હવે એ જોવાનું છે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ જેના સૌથી વધારે છે સાહેબ, હા. હા. ઈ લોન્સ તમારે સૌથી પહેલા ભરપાઈ કરવી છે. અમારામાં ઘણા લોકો એવું કહે છે સાહેબ કે જેના ઓછા પૈસા હોય ને હા. ઈ પહેલા દઈ દેવા. બરાબર. હું તમારી સાથે એગ્રી છું સર કે જેના ઓછા પૈસા દેવાથી શું થાય, તમારે મેન્ટલી તમને એમ થાય પેલા મારે 7 ને સાચવવા પડતા હતા, હા. મેં 2 ને દઈ દીધા, મારે 5 ને સાચવે. પણ હું એ પોઈન્ટ તું તમને ના પાડું છું સર, ભલે 7 ના 8 થાય. સૌથી પહેલા જ્યાં તમારે જે એમાઉન્ટનું રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારે છે ને સર, એ શામ દામ દંડ ભેદ એને આપી દેવાનું છે. એક જગ્યાએથી આપણે વાર્ષિક 12% છે, બીજી જગ્યાએ 16% છે, ત્રીજી 18 છે સર, રાઈટ? અને ઘણી વાર તો લોકો સર 12-18% છોડી દો સર, મંથલી 2-3-5% કોઈ પર્સનલ વ્યક્તિ પાસેથી સર એ લઈ આવે છે. હવે એ જે બિઝનેસ કરે એને તો ઈશ્વર જોઈ લેશે, નો ઇશ્યુ, પણ એ સૌથી પહેલા તમારે એ લોકોને પૈસા આપવાના છે. એટલે મેઇન વાત ઉપર ફરીથી આવી, પહેલા આપણે લિસ્ટ બનાવીએ. લિસ્ટ બનાવ્યા પછી જેના સૌથી વધારે પર્સન્ટેજ છે એને આપણે આપી દઈએ. બીજું સર, ગુજરાતીમાં એક કહેવત છે, આપણા બુઝુર્ગો કહેતા હતા, વ્યાજને ઘોડાઈ મૂકો છે. એટલે તમારા લોનની સાથે સાથે હું એક બીજો સબ્જેક્ટ એ પણ લઈ લઉં કે સર લોન લેવાની જરૂરિયાત ક્યારે પડશે? તમે પૈસા બચાવ્યા નથી ત્યારે ને. મેં ઓલા કપલ એક્ઝામ્પલ આપ્યું હતું કે સાહેબ 10 વર્ષમાં તમે 1 લાખ નથી બચાવ્યા, તો હવે પછીના 10 વર્ષ પછી તમારા ઘરે પ્રસંગ છે સાહેબ, એવો કયો ચમત્કાર થવાનો છે કે તમારા ઘરે 25 લાખ આવશે. એટલે ફરીથી તમારા વાત ઉપર આવીએ કે સર ઈ તમને લોન સમજાવવા માટે મેં તમને કીધું ને, આ બધા તમે જે વિષય છેડ્યા છે ને સર, ઈ 1-1 કલાક 2 કલાક આપણે એના વિશે બોલી શકીએ. પણ શોર્ટની અંદર કહું તો તમારે લિસ્ટ તૈયાર કર્યા પછી જે વધુ વ્યાજ છે એને તમારે ભરવાનું સ્ટાર્ટ કરવું પડશે, અને ઇન્કમના જે સોર્સિસ છે ને સર એ વધારવા જ પડશે. સુસાઇડ છે ને એ છેલ્લું ઓપ્શન નથી. ઈશ્વરની ઈચ્છા સિવાય પાનવી નથી હતું. તમે શ્રદ્ધા રાખો માં ભગવતી ઉપર, કૃષ્ણ ભગવાન ઉપર કે તમારું લોન શું ડબલ હશે તો પણ ભરાઈ જશે. એટલે સાથે શ્રદ્ધા રાખી અને હરિઓમ તત્સત, હે ઈશ્વર તને તારું અર્પણ હવે તું જોઈ લેજે. ચેલેન્જીસ સામે જ્યારે દવાથી કામ ન થાય ને ત્યારે આપણે દુઆ કરીએ છીએ. તો તમે ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો અને સાથે સાથે ઈશ્વરે બુદ્ધિ આપી છે, તમે એનું પ્લાનિંગ કરો. પ્લાનિંગ કરવા માટે જે મેં તમને બધા પોઈન્ટ્સ કીધા ને એ તમે કરો સર, ડેફિનેટલી લોન થઈ જશે. કારણ કે લોન બનાવી છે કોણે? આપણે. તમે. નિરાકરણ કોણ કરશે સર? એ આપણે જ કરવાનું છે સર. એ ડેફિનેટલી આવું કરે તો હું માનું છું એ લોન નથી નીકળી શકે સર.
ના, તમે બહુ લોકોને નોલેજ આપ્યું છે અને હું બધાને એ જ રિકમેન્ડ કરીશ કે તમે પ્લીઝ આવા માયાજાળમાં ન નહીં ફસો. પડો, નહીં પડો. બરાબર. અને છતાંય જો તમારે કંઈ બી ક્વેશ્ચન હોય તો હું રિકમેન્ડ કરીશ કે ભાઈ PM સરના ખુદના તમારા YouTube ચેનલ છે. જી સર, મારે જો PM જાડેજા નામની મારી યુટ્યુબ ચેનલ છે, દિવ્યમ ટ્રેનિંગ એન્ડ કન્સલ્ટન્સી છે, હા. દિવ્યમ હાઉસ છે, અને હું ગુજરાતમાં રહું છું એટલે મને એમ થયું કે ગુજરાતી ચેનલ જોઈ લઉં, ગ્રેટ ગુજરાત, right? જેમાં આપણે ટ્રેનિંગ ન્યૂઝ હોય એમાં હા. ડિસ્કશન કરું. હા. એટલે મારી ટ્રેનિંગ ચેનલ વિનંતી છે કે આપ સૌ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હા, હું જેટલા બી તમારા ચેનલ્સ છે એની લિંક હું આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં My pleasure, મૂકી દઈશ અને બધા લોકોને વિનંતી કરીશ કે જો કોઈ બી આવી રીતના આવા કોઈ ઇન્સિડન્ટ્સમાંથી અત્યારે નીકળે છે, પસાર થાય છે, કોઈને કોઈ રસ્તો નથી મળતો, તો શું હું એને રિકમેન્ડ કરી શકું કે તમને તમારા ચેનલ પર આવીને આ જે ચર્ચા છે, મુદ્દો જે છે, જેમને એ પ્રોબ્લેમ છે એનો સોલ્યુશન તમે આપી શકો? સર, ઇટ્સ માય પ્લેઝર. આપણે ઇનિશિયલી મેં વાત કરી કે ઈશ્વરનું એક એવું ઉત્પાદન બતાવો હા. કે જે ખુદ માટે હોય. તો હા. તમારે પ્રકૃતિ એના માટે તમારે બીજા માટે કાર્ય કરવું છે. અને જો આપણે કોઈના હેલ્પિંગમાં, કોઈના હા. કેરિંગમાં હા. જો નિમિત્ત બનતા હોય તો સારું. સર, એ મને પૂછી શકે કોમેન્ટનો જવાબ હું આપીશ એવું નહીં સર. હા. મારી દરેક ચેનલની અંદર મારા હેલ્પલાઇન નંબર છે, હા. રાઈટ? 8128093311 એ આપણા ઓફિસના હેલ્પલાઇન નંબર છે અને એમાં ડેફિનેટલી હેલ્પ શું આ કેવું છે સર કે એક ગામ તમે જોયું છે, હા. right? તમે જોયું છે, હા. મેં નથી જોયું, તો એ ગામની માહિતી કેમ તમે મને આપી શકો? હા. અહીંયા પણ એવું છે કે અમુક વસ્તુઓ મેં જાણી જોઈ છે, મેં જોઈ છે, હા. એની હું તમારી સાથે ચર્ચા કરીશ. એનો મતલબ એવો તો નથી કે હું મોટો થઈ ગયો, નહીં. પણ હા સર, મેં થોડું નહીં પણ ઘણું વાંચ્યું છે સર. એટલે હું વિચારું છું ભગવાનને યાદ કરીને હું એને સાચું ગાઈડ કરી શકીશ સર. ઓકે સર, તો હું બધાને રિકમેન્ડ કરું છું કે જો તમને કાંઈ બી એવા ક્વેશ્ચન હોય કે આ તે હોય તો તમે PM સરના YouTube ચેનલ પર જઈ અને તમે એમની સાથે જે તમારા પ્રોબ્લેમ છે એ શેર કરી શકશો. એટલે my pleasure, sir. Yes, sir. અને સર હવે એક લાસ્ટ ક્વેશ્ચન હું તમને પૂછું, પછી આપણે ચર્ચાને વિરામ કરી અને બાકીનું જે હશે એ આપણે નેક્સ્ટ એપિસોડમાં કવર કરશું. Yes, હવે sir. મારો લાસ્ટ ક્વેશ્ચન ઈ છે કે સપોઝ કોઈ વ્યક્તિ છે, હવે એને હમણાં નવી જોબ સ્ટાર્ટ કરી છે, એની એજ 20-22 અરાઉન્ડ હોય સપોઝ, બરાબર, અને એની સેલેરી છે એ 10 થી 15,000 રૂપિયા હોય અને એ વ્યક્તિ સેવિંગ કરવા માંગે છે, વેલ્થ પ્લાન કરવા માંગે છે, કે આગળનું એના ફ્યુચર રિલેટેડ વિચારે છે, તો એને તમે શું સજેસ્ટ કરશો? હા સર, ઓવરઓલ તમારા પોઈન્ટ ઉપર આવીએ એ હા. પહેલા થોડુંક હું હા. આગળ કહું કે સર ઓવરઓલ સોસાયટીની અંદર શું થાય છે કે લોકો કમાય છે, ખર્ચ કરી નાખે, હા. કમાય છે, ખર્ચ કરે. હવે તમે જોજો સર કે 22 વર્ષનો યુવાન 22,000 માં નોકરીમાં લાગે છે. હા. તો જે દિવસે ઈ નોકરીમાં લાગે છે, જે મહિનામાં એના પ્રીવિયસ મંથ ગઈ એની આવક શું હતી? જીરો જ હતી સર, જીરો. પછી 22,000 લાગે. હવે તમે શું માનો છો કે એ પેલા મહિને 22,000 કમાણો છે, હા, તો એને 22 લૂઝ કરી નાખવા જોઈએ કે બચાવવા જોઈએ? બચાવવા છે, લોકો શું કરે છે? સાચું બોલ્યું છે, લૂઝ કરે છે. લૂઝ કરે. અને અંતે શું થશે સર? તેરી છોટી સી એક ભૂલને સારા ગુલશન જલા દે, પછી લોન્સ તરફ જાય છે. એટલે 22,000 રૂપિયામાંથી સર એને શામ દામ દંડ ભેદ હા. 30% છે ને સર, ઓકે, ઈ એને સાઈડમાં વાવવા માટે રાખવાનું. સમજે. ક્યાં વાવશું, હા. ક્યાં વેલ્થ પ્લાનિંગ કરશું, હા, હા. ક્યાં ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરશું, હા. એક્સપર્ટની એડવાઇસ છે. હા. પણ એને 30% એટલે કે 100 રૂપીસ કમાય હા, તો એના 30 છે, રૂપિયા. એક્ઝેક્ટલી 70 રૂપિયામાં એ ભલે આઈફોન લે કે હા. બ્રાન્ડેડ કાર લે, હા. પણ 30 રૂપિયા છે સર એને વાવવાના છે. બરાબર છે. ઓકે, હવે એક્ઝામ્પલ તરીકે ચલો આપણે 2,000 રૂપીસ કે 3,000 રૂપીસ નું વિચારીએ કે સાહેબ 3,000 રૂપીસ સાઈડમાં મૂકે છે. સર, હું તમને એક ખાલી પ્રશ્ન પૂછીશ, જવાબ હું જ આપીશ, હા. એટલે તમને ટેન્શન નહીં. હા. સાહેબ, તમે 100 રૂપિયા, તમારો એક મિત્ર રોજ માવો જમતો હતો હા. અને તમે કીધું બેટા મૂકી દે, સારું નથી. ભાઈ 100 રૂપિયા તમારી વાત માની અને એને ટ્રાન્સફર કરીને કોઈ એવી જગ્યાએ કે જ્યાંથી મહિને 1% મળે. બરાબર છે. રોજના કેટલા રૂપિયા સર? 100 રૂપિયા. અને વાર્ષિક વ્યાજ 12%, હા. એટલે કે માસિક 3,000 જો તમે રોકો છો હા. અને વાર્ષિક 12% મળે છે. 36,000 રૂપિયા જેવું થયું. હા, એક્ઝેક્ટલી. તો તમે હિસાબ કરો કે 5 વર્ષે લઈએ તો કેટલા થાય? હા, તમારે એક મિત્રએ માવાને તિલાંજલિ આપી, તિલાંજલિ. તમાકુને તિલાંજલિ હા. આપીને ડિસિઝન લીધું હા. કે આજથી 100 રૂપિયાનું વાવેતર કરીશ. હા, હા. કોઈ પણ એવી સંસ્થા સાહેબ હા. કે જે આપણને વાર્ષિક 12% વ્યાજ આપે છે. બરાબર છે. તો તમારો મિત્ર છે એ 5 વર્ષ આવે તો કેટલા થાય ગણિતના દાખલા પ્રમાણે? હા. એ તમે ઓડિયન્સ તમારું ડિપાર્ટમેન્ટ છે ચેક કરજો. 10મા વર્ષે કેટલા થાય? ગણિતનો દાખલો છે. બરાબર. 15મા વર્ષે, 20મા વર્ષે, સાહેબ 25મા વર્ષે હા. અંદાજિત કેટલી સંખ્યા થશે ખબર છે? રકમ હા.
રોજના 100 રૂપિયા, હા. 25 વર્ષે આપણે હિસાબ કર્યો, હા. વાર્ષિક 12% લે છે. સાહેબ 51 લાખ રૂપિયા. શું વાત કરો છો? એક્ઝેક્ટલી, જોજો ચેક કરજો, આ તો ઓપન સ્પેસ છે. હા. તો તમારો જે મિત્ર 100 રૂપિયા બાદ જે બરબાદ કરે છે સાહેબ, હા હા ખરાબ નહીં લગાડતા, એના પરિવાર ઉપર ગુનો કરે છે સાહેબ. એ મને એમ કે હું મારી દીકરીને પ્રેમ કરું છું, આમાં તો પ્રેમ દેખાતો નથી, હું મારા ધર્મપત્નીને પ્રેમ કરું છું સાહેબ, 100 રૂપિયા જોઈ એમના પાછળ નથી કાઢી છે. એક્ઝેક્ટલી તમે વ્યસનમાં નાખો છો. 51 લાખ રૂપિયા થવા જાય છે અને તમે કહો મારી પત્નીને પ્રેમ કરું. સાહેબ આ પ્રેમ નથી સાહેબ, આ આડંબર છે. અને ઘણીવાર એવું બી થતું હોય ને કે ઘરનો એક વ્યક્તિ જે છે કે જે મેઇન કમાવનારી વ્યક્તિ હોય અને એ જ જતી રહે છે તો પછી પાછળનો પરિવારનો માળો વિખાઈ જાય. સર આપણો એપિસોડ લાંબો થઈ જશે સાહેબ, પણ રાજકોટના એક વ્યક્તિ સાહેબ એને કેન્સર ડિટેક્ટ થયું હતું અને અમે લોકો એને અમારા એક કોમન મિત્ર છે રણજીતજી સોઢા, રણજીતજી સોઢા જે સેકપાટમાં છે, એનો મને ફોન આવ્યો હતો કે ભાઈ આપણે રાજકોટ જવાનું છે, મનસુખ અંકલને કેન્સર ડિટેક્ટ થયું છે. સાહેબ એ બહુ લાંબી વાત છે, પણ અમે જ્યારે એમને મળવા માટે ગયા ત્યારે અમને કીધું કે જાડેજા સાહેબ તમે મને કહેતા હતા કે વ્યસન મૂકી દો, હું માયનો નહીં. અત્યારે મને ડોક્ટરે એવું કીધું કે હવે તમે વધુમાં વધુ 90 ડેઝ છો, 30 દિવસ. સાહેબ 18 વર્ષની દીકરી અને એપ્રોક્સ 40 થી 45 વર્ષના ધર્મપત્ની જે ઘરની બહાર નથી નીકળ્યા, એ કમાવા માટે એને બહાર જવું છે. એ અંકલના શબ્દો મને હજી યાદ છે સાહેબ કે મારે મારી દીકરીનો કરિયાવર કરવો હતો, મારે તમારા ભાભીને હરિદ્વાર યાત્રા કરવા લઈ જવાના છે, પણ હવે મારી પાસે શું? સાહેબ રણજીતસિંહજીએ મને એવું કીધું કે ઈશ્વર મને આપે ને તો મારી જિંદગીના 2 વર્ષ અંકલને આપી દો. એવું તો થાય નહીં સાહેબ. તમે વિચારો કે જે આવું તો વિચારો તો આવું થઈ જશે. અને કોઈ વ્યક્તિ આવું ન વિચારી શકે. સર આ તો તમાકુ અને આલ્કોહોલનું બાય પ્રોડક્ટ છે. પણ સર મેં એવા ઘણા કિસ્સા જોયા છે કે જેમને કોઈ જાતનું વ્યસન નથી હોતું છતાં બી આ બીમારી જે આવી, કેમ કે કોઈ વ્યક્તિ જે છે એનું લાઈફનું તો નક્કી નથી કે 60-70 વર્ષ જે છે, મેં એવા એ લોકો જોયા છે કે જેમને કોઈ વ્યસન ન હોવા છતાં બી એ નાની એજમાં હાર્ટ એટેક છે કે કેન્સર બી ડિટેક્ટ થાય છે. આજના એવું કેસ નથી કે કેન્સર ડિટેક્ટ નથી, નાની એજમાં એ લોકોને વગર વ્યસન કેન્સર ડિટેક્ટ થાય છે. હું તમને નાનો પ્રશ્ન પૂછું કે 100 વ્યક્તિઓ છે એને વ્યસન છે, 100 વ્યક્તિઓને વ્યસન નથી. સમજો સર, તો 100 વ્યક્તિઓમાંથી ચાન્સીસ કેટલાના છે કે એને ડિસીઝ થશે અને આમાંથી 100 માં ચાન્સીસ કેટલા છે? એટલે તમે જે એક્ઝામ્પલ આપો છો એ બેને થશે 2% છે સાહેબ, અને સામે કેટલા પર્સન્ટેજ છે? કેમ કે જેમાંથી સૌથી વધારે લોકો વ્યસન કરે તો એના ચાન્સીસ વધારે છે. આ સમજાવવા માટે હું કહી શકીશ કે સાહેબ જે ડોક્ટર મને એમ કહેતો હતો ને બીડી પીવાનું મૂકી દો, સિગરેટ પીવાનું મૂકી દો, એ ડોક્ટર રહ્યો ગયો હું જીવું છું, પણ આવા એક્ઝામ્પલ કે ઓછા એક્ઝેક્ટલી મારો જે પોઈન્ટ ઓફ વ્યૂ જે રાખવાનો છે ને કે જે વ્યસન નથી કરતા એને બી આ વસ્તુ થાય છે, તો કહેવાનો મતલબ એ છે કે એવું માની નથી લેવાનું કે મને બીમારી નથી આવવાની, કે મારી એજ છે અત્યારે હું નથી બચાવતો, મારી એજ 30 વર્ષ 40 વર્ષ છે, હજી મને કોઈ વ્યસન નથી તો હું પછી સેવિંગ કરીશ. એવું નથી, કેમ કે જ્યારે ટાઈમ આવે છે ત્યારે પછી તમને વિચાર આવે છે કે ખરેખર મારે પૈસા બચાવવા જોઈએ, મારે વેલ્થ પ્લાનિંગ કરવું જોઈએ. સર વેલ્થ પ્લાનિંગની શરૂઆતમાં એવું કહેવામાં આવે છે કે સૌથી પહેલા તમારે ઇમરજન્સી ફંડ રાખવો જોઈએ, પછી તમારે ટર્મ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ, પછી તમારે લાઈફ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ, પછી તમારે મ્યુચ્યુઅલ ફંડ્સમાં જવું જોઈએ. પણ સર મેં તમને કીધું ને આ ફાઇનાન્સ વિશે જો હું ચર્ચા કરીશ ને તો એ બહુ મોટો તમારો શેડ્યુલ થઈ જશે. એટલે જે મેં માઇક્રો એનાલિસિસ છે ને એ ડેફિનેટલી મેં નથી કર્યું. અને બીજું આજકાલ લોકોને ફેક્ટ્સ એન્ડ ફિગર્સમાં બહુ ઇન્ટરેસ્ટ હોય એટલે મેં થોડું ફિલોસોફીની જેમ વાત કરી રહી, પણ તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ છે ને સર એ તમે કોઈ એક વિડીયો જોશો ને તો પણ આવી જશે. પણ મારે એ મેસેજ આપવો છે કે તમે સિંહ હોય કે હરણ હોય દોડવું ફરજિયાત છે, એટલે તમે મહારાજા હો કે ગરીબ હો રોકાણ બચત ફરજિયાત છે. મારે એ મેસેજ આપવો છે સોડા સાહેબ આપના માધ્યમથી. ઓકે ના અત્યારે તમે જે વિષય ઉપર ચર્ચા કરી મને આશા છે કે ઘણા લોકોને એક હદે વિચારતા થઈ જશે, અને હું બધાને એ જ રિકમેન્ડ કરીશ કે આજે જે અમારો જે ચર્ચાનો વિષય છે એનું કંઈક સુખદ પરિણામ આવે અને ઘણા લોકોના જીવનમાં એના ફેરફાર આવે. અને હજી જાડેજા સાહેબ આપણે નેક્સ્ટ એપિસોડમાં આપણે એ જ વિષય ઉપર ચર્ચા કરશું કે ડિટેલ લેવલે જે તમે કહો છો કે એ આપણે આપણા નેક્સ્ટ એપિસોડમાં છે ને હું એવું ઈચ્છું છું કે લોકોને વધુ ને વધુ આના ઉપર
લોકોને આપણે છે ને મુદ્દાને ચર્ચા કરીએ. એક્ઝેક્ટલી કરીએ. અને હું ઓપન અપ છું સર, આપણા ઓડિયન્સમાંથી કોઈ એમ કે સર મારી પાસે 1000 રૂપિયા છે, હા. ક્યાં રોકવાના? વેલકમ, સાથે ચા પીએ, હું તમને ડિસ્કશન્સ કરીશ. અને સર આપણે કોઈ ચાર્જિસ નથી કરતા. ફાઇનાન્શિયલ પ્લાનિંગ કોઈને હોય હા. તો મેં જે તમને કીધું ને કે ભાઈ કોઈ પ્રકૃતિ છે બીજા માટે કામ કરવું હા, જોઈએ, બરાબર. એટલે આપણે ફાઇનાન્શિયલ ચાર્જિસ કોઈ નથી લેતા. એમાં ફ્રી ઓફ કોઈ fees કોસ્ટ charges સર આપણે એને ફ્રી હેલ્પ કરશું કે તમારું આ જે 1000 રૂપીસ છે તમારે આ મજ રોકવા જોઈએ સર. બરાબર. તમે એક જગ્યાએ સર કાર લઈને ફરવા જાઓ છો હા. અને પછી મારે એ જ જગ્યાએ બીજી વાર જવું છે, હું આપને ફોન કરીશ કે સાહેબ રસ્તો કેવો છે, બરાબર. રેસ્ટોરન્ટ ક્યાં છે, હા. કેટલો ખર્ચો થશે. બરાબર. તો સેમ એવું છે કે એક વસ્તુ મેં જોઈ છે હા. એનું ડિસ્કશન મારે તમને કરવાનું છે સર. ઠીક છે, અહીંયા આપણે આ ચર્ચાને વિરામ આપશું હવે, અને આવનારા જે તમારા જે વ્યૂઝ મળશે કે જે તમારા કમેન્ટ હશે એના ઉપરથી અમે તમને તમારા પ્રશ્નોના શક્ય હશે એટલા જવાબ આપશું. ધન્યવાદ.